હેલો એવરીવન, તો આજે મેં બનાવ્યું છે રેસ્ટોરન્ટમાં મળતું બહુ જ ફેમસ વેજ હાંડી, જેની રેસીપી હું તમારી જોડે શેર કરવા જઈ રહી છું. તો વિડીયોને લાસ્ટ સુધી જોવાનું ચૂકશો નહીં. અને હજુ સુધી જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લો, જેથી કરીને મારા લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહેલાં પહોંચે. વેજ હાંડી માટેના વેજીટેબલ્સ જોઈ લઈએ. એમાં છે ટામેટાં, લીલા ધાણા, આદુ લસણની પેસ્ટ, ગવાર, ગાજર, ડુંગળી, કેપ્સિકમ, ફ્લાવર, ઝીણી સમારેલી ડુંગળી, વટાણા, દહીં અને બીન્સ. તો સૌપ્રથમ એક કડાઈમાં તેલ નાખીશું. ત્યારબાદ એડ કરીશું તેમાં ડુંગળી, ફ્લાવર, વટાણા, ગવાર, કેપ્સિકમ, ગાજર, બીન્સ. આ બધાને સરસ રીતે સાંતળી લઈશું. તો આ રીતે 3 થી 4 મિનિટ માટે કૂક કરીશું. ત્યારબાદ ઢાંકણ ઢાંકીને લો ફ્લેમ પર 5 થી 7 મિનિટ માટે કૂક કરીશું. વેજીટેબલ્સનું કાચાપણું દૂર થઈ જાય ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે લો ફ્લેમ પર. તો તમે જોઈ શકો છો વેજીટેબલ્સનો કલર ચેન્જ થઈ ગયો છે અને સોફ્ટ પણ થઈ ગયા છે. તો હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું. ત્યારબાદ વઘાર માટે કડાઈમાં તેલ એડ કરીશું. રાઈ, જીરું અને મસાલો, લીલા મરચાં અને ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરીશું. ડુંગળી થોડી કૂક થઈ જાય અને એનો કલર ચેન્જ થઈ જાય ત્યારબાદ એડ કરીશું તેમાં ઝીણા કટ કરેલા ટામેટાં. સરસ રીતે મિક્સ કરીશું અને એને પણ કૂક કરી લઈશું 4 થી 5 મિનિટ માટે લો ફ્લેમ પર. હવે આદુ લસણની પેસ્ટ એડ કરીશું. હવે મસાલા એડ કરી દઈશું. તો એમાં લીધું છે મીઠું, હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર. 1 ટીસ્પૂન જેટલો એમાં ચણાનો લોટ ઉમેરીશું. ચણાનો લોટ ઉમેરવાથી ગ્રેવીમાં થિકનેસ આવશે અને સબ્જી બહુ જ ટેસ્ટી બનશે. ત્યારબાદ એડ કરીશું એમાં એક નાની વાટકી જેટલું દહીં. સરસ રીતે મિક્સ કરીશું અને દહીંમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી એને કૂક કરીશું લો ફ્લેમ પર. તો હવે વેજીટેબલ્સને શેલો ફ્રાય કરી રાખ્યા હતા એ ગ્રેવીમાં એડ કરી દઈશું. વેજીટેબલ્સ ગ્રેવીમાં સરખી રીતે કોટ થઈ જાય એ રીતે મિક્સ કરીશું. બસ આ જ રીતે 3 થી 4 મિનિટ માટે ચલાવતા જઈશું. ત્યારબાદ એડ કરીશું તેમાં 1 ગ્લાસ જેટલું પાણી. હવે પાણી નાખ્યા બાદ એને ઢાંકણ ઢાંકીને થોડીવાર માટે ચડવા દઈશું. તો સબ્જી ઓલમોસ્ટ રેડી છે. તમે તમારી ચોઈસ મુજબ ગ્રેવી થીક અથવા તો પતલી રાખી શકો. બસ હવે લાસ્ટમાં લીલા ધાણા ઉમેરીશું અને સર્વ કરીશું. તો તમે જોઈ શકો છો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પરફેક્ટ વેજ હાંડી રેડી છે.